રેકોર્ડ બ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ બ્લેક એન્ડ વન કપ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વન કપ 2025 પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ આયોજિત થઈ હતી, જે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ. આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની. ફાઇનલ મેચમાં ચીફ ગેસ્ટ તરીકે KLN રાવ, IPS, DGP પ્રિઝન ડિપાર્ટમેન્ટ, ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક શ્રી જીતેન્દ્ર યાદવ, મેનેજિંગ ડિરેક્ટર, બ્લેક અને વન બેડમિન્ટન એકેડમીએ તેમનું અભિવાદન કર્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ જીતેન્દ્ર એમ યાદવ છે. હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે એનું મેનેજિંગ ડાયરેક્ટર પણ છું અને હું DYSP સાબરમતી જેલ પણ છું. આ ટુર્નામેન્ટ જે છે એ બેડમિન્ટનની એક વેટરન્સ લેવલની એક ટુર્નામેન્ટ છે, જેમાં એક ટીમ ચેમ્પિયનશિપ છે. બ્લેક એન્ડ વન ચેમ્પિયનશિપ કપ તરીકે આનું નામ રાખવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર જે ટીમ બનાવવાની લાવવાની છે એમાં 3 પેયર છે, જેમાં 75+ એટલે 2 પ્લેયરની એજ મળીને 75+, તેમજ 85+ અને 95+. આ પ્રકારની 3 પેયર રમાડવામાં આવશે, જે 30-30 પોઈન્ટની મેચ રમશે. જેમાં સૌથી વધારે પોઈન્ટ જે લેશે એ લોકો આ ટુર્નામેન્ટ જીતશે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 100 પ્લેયરોએ ભાગ લીધો છે, જેમાં 12-12થી બોમ્બેથી એક ટીમ આવી છે, બરોડાથી 4 ટીમો છે, સુરતથી એક ટીમ છે, રાજકોટથી, જામનગરથી, અમદાવાદ, ગાંધીનગરથી આ પ્રકારની ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે. આમાં કુલ એજમાં સૌથી વધારે એજ 62 યર્સના પ્લેયરે પણ આમાં પાર્ટિસિપેટ કર્યું છે. આમાં મહત્ત્વ એ છે કે જે એજ છે, જે કે ઉંમર 40-50 વર્ષના જે લોકો છે એ લોકો ફિટનેસ ઉપર બહુ ધ્યાન આપતા નથી, જેથી આ પ્રકારની ટુર્નામેન્ટ એ લોકોને એક પ્રોત્સાહન રૂપ મળે. અને આ પ્રોત્સાહન માટે અમે લોકોએ આ ટુર્નામેન્ટનું ઇનામ પણ છે એ 1,11,000 રાખવામાં આવ્યું છે. બીજા લોકોને બીજા નંબરવાળાને 51,000 અને ત્રીજા નંબરવાળાને 25,000. એટલે ઇનામ પણ એ લેવલનું અમે લોકોએ સેટ કર્યું છે કે જેનાથી લોકો આમાં પ્રોત્સાહિત થાય અને પોતાની ફિટનેસ બનાવી રાખે અને આવા પ્રકારની ટુર્નામેન્ટમાં ભાગ લે.